જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો માણીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો પૈકી મહારાજના પ્યારા ભક્ત એવા જોધા ભરવાડનું આખ્યાન. આખ્યાન શરૂ કરતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી આ આખ્યાનનો લાભ લેવા જોડાયા છો તે કોમેન્ટ સેક્શનમાં અમને જરૂરથી જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજ તથા તેમના આશ્રિત સંતો ભક્તોના આવા જ દિવ્ય અને કલ્યાણકારી પ્રસંગો નિયમિત રીતે આપ સુધી પહોંચાડવાની પ્રેરણા આપતા રહે છે. એક સમયે મહારાજ દરબારમાં વાસુદેવ નારાયણના ઓરડામાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા. ત્યાંથી મહારાજ ઓસરીમાં આવ્યા. ત્યાં જોધો ભરવાડ ને બીજલ ભરવાડ બે જણ સામસામા છાસ તાણતા હતા. ત્યાં મહારાજ આવ્યા ને કહ્યું, જે લાવો અમે છાસ તાણીએ. એમ કહીને બીજલના હાથમાંથી નેતરું લીધું ને જોધોને મહારાજ સામસામા તાણવા માંડ્યા. ત્યારે મહારાજે જમણા ચરણને અંગૂઠે કરીને ડેર ઉપરની ડેર તેને ખેસવી મૂક્યું. ત્યારે જોધે તાણતા મૂકીને ડેર પાછું સમૂહ કર્યું. વળી તાણવા માંડ્યા. ત્યારે જોધાની નજર જરા દૂર થઈ એટલે મહારાજે જમણા ચરણને અંગૂઠે કરીને ડેર ફરીથી ફેરવી નાખ્યું. ત્યારે વળી છાસ તાણતા રહેવા દઈ ને જોધા ભગતે ડેર સમૂહ કર્યું. એવી રીતે 5-6 વાર ફેરવી નાખ્યું. ત્યારે એકવાર મહારાજને પગને અંગૂઠે કરીને ડેર ફેરવી નાખતા જોધે દેખ્યું. ત્યારે મહારાજને કહ્યું, જે આ તો તમારા કામ દેખાય છે. ત્યારે મહારાજ હસ્યા. ત્યારે જોધે કહ્યું, જે હવે ડેર ફેરવ્યું તો હું પગે ઝાલીને પછાડીશ. ત્યારે મહારાજ એમની સામું જોઈને હસ્યા ને પાછી છાસ તાણવા માંડ્યા. ત્યારે મહારાજને મુખારવિંદે પરસેવાના બિંદુ આવ્યા. ત્યારે જોધો કહે, રાખો મહારાજ, ક્યાં ગયો બીજલ? ચાલ, મહારાજ થાકી જશે. એમ કહીને તેને બોલાવ્યો ને મહારાજને કહે, હવે તમે રહેવા દો ને બીજલને આપો. ત્યારે મહારાજ કહે, અમે તાણશું, બીજલને નહીં આપીએ. એમ કહીને પાછા છાસ તાણવા માંડ્યા. ત્યારે જોધે કહ્યું, જે હવે મહારાજ રાખો, છાસ થઈને ઉપર માખણ આવ્યું. ત્યારે મહારાજે છાસ વલોવવી બંધ રાખી. ત્યારે જોધે ડેર છોડીને રવાયો બહાર કાઢી લીધો. ત્યારે મહારાજે ગોળીમાં હાથ ઘાલીને હલાવ્યો ને મહારાજે કહ્યું, જે આમાં તો કંઈ માખણ નથી. ત્યારે જોધે કહ્યું, મહારાજ, માએ પાણી નાખશું ત્યારે માખણ ઉપર આવશે. તેવામાં સાધુ ઝોરી માંગવા સારું આવ્યા. તે દરબાર વચ્ચે ઊભા રહીને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો એવો શબ્દ નાખ્યો. ત્યારે મહારાજને કોણી સુધી માખણ વળગ્યું હતું. એ રીતે ને એ રીતે ચાલ્યા તે આંબલી હેઠે ગયા. ત્યાં બ્રહ્મચારી હાથ ધોવા સારું પાણી લાવ્યા ને મહારાજને કહ્યું, જે જોધો ક્યાં ગયો હતો? તે તમે છાસમાં હાથ ઘાલ્યો ને છાસવાળો હાથ કર્યો? ત્યારે મહારાજ હસ્યા. તે સમયે બ્રહ્મચારી મહારાજનો હાથ ધોવા માંડ્યા. ત્યારે સાધુએ આવીને હેઠે ખોબો ધર્યો. ત્યારે મહારાજે કહ્યું, જે પાણી પીશોમાં અણગળ છે. ત્યારે સાધુએ ખોબો ભરીને પોતાના માથા ઉપર નાખ્યો. તે જોઈને મહારાજ હસ્યા. ત્યારે બ્રહ્મચારીએ રૂમાલ આપ્યો. તેણે કરીને હાથ લૂયો ને પછી મહારાજ બોલ્યા, જે સાધુ જોડીએ આવ્યા છે તે રોટલા હોય તો લાવો. ત્યારે ઉમરેઠનો સંઘ આવ્યો હતો ને તેમના ઉતારા ત્યાં હતા ને તે રસોઈ કરતા હતા. તે ભાઈઓએ આવીને મહારાજના હાથમાં રોટલા આપવા માંડ્યા. ત્યારે મહારાજે લઈને જોડીમાં સાધુને દેવા માંડ્યા. પછી ત્યાંથી મહારાજ ધર્મકુળને ઘેરે ગયા. ત્યારે રઘુવીરજી મહારાજના ઘરના વિરજિયા દેવીએ બદ્રીનાથજીને થાળ ભરીને વડા આપી મહારાજ પાસે મોકલ્યા. ત્યારે મહારાજે સાધુની જોડીમાં નાખ્યા. તે જ પ્રમાણે સુવાસની બાઈ તથા ગોપાલજી મહારાજ તથા અયોધ્યા પ્રસાદજી મહારાજે પણ કર્યું. પછી ત્યાંથી દરબારમાં આવ્યા. ત્યારે પાંચુબાઈએ 4-5 રોટલા ને સુવાની ભાજી મહારાજના હાથમાં આપી. ત્યારે મહારાજે સાધુની જોડીમાં નાખી ને મહારાજ આથમણા બારને ઓરડે આવ્યા. ત્યારે લાડુબાઈએ 5-6 રોટલા સાકરકોળાનું શાક મહારાજના હાથમાં આપ્યા. તે મહારાજે સાધુની જોડીમાં નાખ્યા તથા રાજબાઈ 5-6 રોટલા લઈને આવ્યા ને મહારાજના હાથમાં આપ્યા. તે સાધુની જોડીમાં નાખ્યા. એક સમયે શ્રીજી મહારાજ અક્ષરભુવનમાં વિરાજમાન હતા. ત્યાં એકાએક રઘુવીરજી મહારાજ આવ્યા. ત્યારે મહારાજને એકાંત જાણીને વ્યવહારની વાત પૂછી ને ઘડીક મહારાજ પાસે બિરાજ્યા. પછી મહારાજ ચાખડીઓ પહેરીને ચાલ્યા તે લીમડા હેઠે આવ્યા. ત્યાં જોધો ભેંસ દોતો હતો. ત્યારે મહારાજે પગને અંગૂઠે કરીને લગારે એક ઠેબુ મેલ્યું. ત્યારે જોધે કહ્યું, જે કોણ છે? એમ કહીને દૂધની શેડ મહારાજના ચરણારવિંદમાં મારી. ત્યારે ચરણારવિંદ અને ચાખડી દુધાળી થઈ.
ત્યારે મહારાજે કચવાઈને કહ્યું, જે ભરવાડને ભરવાડ રહ્યો. ત્યારે જોધે કહ્યું, જે જાણતા નહોતા જે ભરવાડ સખણો નહીં રહે. ત્યારે મહારાજે કહ્યું, જે મૂરખને મૂરખ રહ્યો. ત્યારે જોધે કહ્યું, જે તમે તો બહુ ડાયા, એક ચકલી સારું બધું બ્રહ્માંડ બોળી દીધું, એવા ડાયા. જાઓ જાઓ બેસો, હું દોઈને આવું છું. પછી મહારાજ ચાલ્યા તે ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીની કોર ઉપર મૃગચર્મનો ચાકડો થાંભલીના થડમાં નાખ્યો. તે થાંભલીનું ઓઠીંગણ કરીને મહારાજ વિરાજમાન થયા. ત્યાં મુક્તાનંદ સ્વામી આવ્યા ને પગે લાગીને પડખે બેઠા. ત્યારે જોધો દોતો હતો તે દોઈને દૂધની તાંબડી મેલીને મહારાજની પાસે આવ્યો ને મહારાજને પગે લાગીને ને સ્વામીને પગે લાગીને બેઠો. ને પછી મુક્તાનંદ સ્વામીને જોધે કહ્યું, જે હું ભેંસ દોતો હતો ત્યાં આવીને મહારાજે મને ઠેબું માર્યું ને કહ્યું, જે તું ડાયો નથી. તે મહારાજ ડાયા છે તે મારે પૂછવું છે. જે આ બકરા બધાએ ઊભા છે તેમાં કોયલી, કાટુડી, જાંબુડી કઈ આમાં? ત્યારે મહારાજ હસ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જે મહારાજ તો અનંત કોટી બ્રહ્માંડના જીવને જેમ હથેળીમાં પાણી દેખે તેમ દેખે છે ને તું બકરામાં શું પૂછે છે? ત્યારે જોધે કહ્યું, જે 2-4 શાળાના તો નામ લઈ દે મહારાજ. ત્યારે મહારાજે જોધા સામું જોયું. ત્યાં એ સર્વે બકરાના જીવ ને બીજા અનંત જીવ તેને વિશે જોધાને મહારાજ દેખાયા. તે જેમ ફાનસમાં દીવાની જ્યોત દેખાય તેમ દેખાણા. ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું, જે મહારાજ આના તો નાડી પ્રાણ તણાઈ ગયા ને મરી ગયો. ત્યારે મહારાજે કહ્યું, જે મૂવો નથી, એને તો સમાધિ થઈ ગઈ. એટલે મહારાજ લગારે ખાસ્યા. તેવામાં જોધો સમાધિમાંથી પાછો આવ્યો ને ઊભો થઈને મહારાજને પગે લાગ્યો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે જોધા કેમ થયું? ત્યારે જોધે કહ્યું, જે આ બકરાના સર્વે જીવને વિશે ને અપરિમિત જીવને વિશે મહારાજની મૂર્તિ મને દેખાણી. તે જેમ ફાનસમાં દીવાની જ્યોત રહી છે તેમ સર્વે જીવને વિશે મહારાજની મૂર્તિ રહી છે. ને જોધે હાથ જોડીને કહ્યું, જે હું આવી વાત તો જાણતો નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જે મેં તુને નહોતું કહ્યું? જેમ હથેળીમાં જળનું ટીપું હોય તેને આપણે દેખીએ તેમ મહારાજને સર્વે જીવ દેખાય છે. પછી મહારાજ હસતા હસતા અક્ષરભુવનમાં પધાર્યા ને દુધાળા ચરણારવિંદ હતા તે ધોઈને મહારાજ પોઢી ગયા ને મુક્તાનંદ સ્વામી પોતાને આસને ગયા. એક સમયે ધનતેરસની સાંજે મહારાજ દરબારમાં બિરાજમાન હતા. તે સમયે જોધો ભરવાડ આવ્યો ને પગે લાગી કહ્યું, જે મહારાજ કાલ મારે દૂધપાકની રસોઈ આપવી છે ને ભેંસની પરીક્ષા કરાવવી છે ને કાલ તમે ગાયોને વંડે કયા હતા તેથી ઉગમણી મારી જોગ છે ત્યાં તમે પધારજો ને સાધુને વહેલા મોકલજો. પછી મહારાજે હા કહી ને રાત્રે જમીને પોઢ્યા. પછી વહેલા ઉઠીને સાધુને વાસણ લઈને મોકલ્યા અને પોતે માણક્યે ચડી દાદા ખાચર આદિક સવારો લઈને ઓરિયા પાસે ઘેલામાં જઈ દાંતણ કરીને નાહ્યા ને પછી વંડે જઈ મેળો ખોદ્યો હતો ત્યાં બિરાજમાન થયા ને સંત રસોઈ કરતા હતા. તે દૂધપાક, પૂરી, શાક વગેરે તૈયાર થયો ત્યારે બ્રહ્મચારી બોલાવવા આવ્યા. તેથી મહારાજ મંચ ઉપરથી ઉતરી ત્યાં જઈને ધાબડી ઉપર ઉગમણે મુખારવિંદે જમવા બેઠા ને દૂધપાક વગેરે જમીને પ્રસાદી જોધા ભક્તને આપી ને પોતે ચડું કરી જળપાન કરીને મુખવાસ લીધો ને પછી સાધુ, પાડા તથા પાર્ષદો વગેરેને પીરસીને જમાડ્યા. પછી જોધા ભક્તે મહારાજની પૂજા કરી ને 100 રૂપિયા ભેટ ધરીને પગે લાગ્યા. પછી 4 ઠાલા કુંડલા લાવી તેમાં પથરા ભરી આશરે 200 જેટલી તેની ભેંસો હતી તે આગળ રોડવ્યા. એટલે ભેંસો તેમને શિંગડા મારી આમ તેમ દોડાવવાને કૂદવા લાગી. એમ કેટલીક વાર રમત કરાવી. તે જોઈ મહારાજ બહુ પ્રસન્ન થયા ને જોધાને પોશાક આપ્યો. એક વખત શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર ચડીને દાદા ખાચર તથા પાર્ષદો અને પરમહંસ, બ્રહ્મચારી તથા હરિજન સહિત ઘેલા નદીના દક્ષિણાદા કાંઠા તરફ ભક્તિબાગના બંગલા આગળ ચોકમાં લાકડાનો એક મંચ કરાવ્યો હતો ત્યાં ગયા અને તે મંચ ઉપર બિરાજમાન થયા હતા. તે વખતે હરજીભાઈ તથા ઉકાભાઈએ મહારાજ આગળ 5 ગાળા જેટલા ચીભડાનો ઢગલો કર્યો અને ઘણોક પોંક તથા શેકેલા ડોડા ધર્યા. પછી મહારાજ તેમાંથી જમ્યા અને આનંદ સ્વામીને આજ્ઞા કરી, જે આ જેટલા માણસો છે તેને આ ચીભડા વગેરે સાધુ પાસે વહેંચાવી આપો. પછી તમામ હરિભક્તોને તે પ્રસાદી વહેંચી આપી. તે વખતે જોધો ભરવાડ એક છોગાળીયો પાડો લઈને આવ્યો અને તેની પાછળ જીવો ચામર નામે એક રબારી હતો તે કાળું મેષનો પાડો લઈને આવ્યો.
તે જોઈ મહારાજ બોલ્યા છે, આ બે પાડા તો એકમેકથી ચઢિયાતા છે. તે સાંભળી પાડાના ધણી કહે, મહારાજ, અમારે આ બે પાડાને લડાવવા છે. પછી મહારાજ કહે, એને મોકળા મૂકી દો. પછી બેય પાડાને મોકળા મૂક્યા અને તે લડવા માંડ્યા. તેથી પૃથ્વીનું પીઠ ગાજવા માંડ્યું. એમ 1 કલાક સુધી લડ્યા. પછી મહારાજે તેના ધણીને કહ્યું, જે આ તમારા પાડા બહુ લડ્યા, હવે એને પકડી લો અને નોખા પાડો. ત્યારે તે બેય બોલ્યા છે, મહારાજ, હમણાં અમે એને પકડવા જઈએ તો મરી જઈએ. તેટલામાં તો તે પાડા લડતા લડતા મંચથી આશરે 20 હાથ છેટે રહ્યા. ત્યારે મહારાજે હાકલ મારી. તેથી લડતા બંધ થઈને મહારાજ સામું જોઈ રહ્યા. એટલે મહારાજ મંચથી નીચે ઉતર્યા અને પાડાઓ પાસે આવી બેય પાડા ઉપર હાથ મૂકીને બોલ્યા છે, આ બે પાડામાં કયો પાડો જીતે એવો છે? ત્યારે જીવો રબારી કહે, મારો પાડો જીતે, એ જાતનો કાળવો કહેવાય. અને જોધો ભરવાડ કહે, તારો પાડો શું જીતે? આ મારો પાડો જાતનો છોગાળો કહેવાય છે, એ જ જીતે. એમ વાદ વિવાદ કરતા કરતા બંને બથોબથ આવ્યા અને એકે પડે નહીં. પછી ભગુજીએ તેમને નોખા પાડ્યા. અને પછી શ્રીજી મહારાજે એકને પોતાની પાઘ આપી અને એકને શેલું આપ્યું અને બેયને ચરણારવિંદ આપ્યા અને માથે હાથ મૂક્યા. અને પછી મહારાજ ઘોડીએ ચડીને દરબારમાં પધાર્યા. એક વખત ગઢપુરમાં જે જગ્યાએ રાયબાના ખોરડા છે તે જગ્યાએ મહારાજ પધાર્યા હતા. તે જગ્યાએ વંડો હતો અને ત્યાં ભેંસો રહેતી હતી. જોધો ભરવાડ નામે સ્વામિનારાયણ ભગવાનના પરમ ભક્ત હતો. તે સર્વે કુટુંબનો ત્યાગ કરી મહારાજની સેવા કરવા સારું ભેંસો ચારવા ત્યાં વંડામાં રહેતો હતો. એક વખત આ જોધો ભરવાડ માંદો થયો અને ગોવિંદ બાબળને કહે છે, મારો અંતકાળનો સમય નજીક આવ્યો છે, માટે મહારાજ મને દર્શન દેવા આવે તો સારું. પછી ગોવિંદ બાબળે મહારાજ પાસે જઈને સર્વ હકીકત કહી. તેટલામાં તે જોધા ભરવાડે કાળને ભાળ્યો અને પૂછ્યું છે, તું કોણ છો? ત્યારે કાળ કહે છે, હું તો કાળ છું અને તને લેવા આવ્યો છું. ત્યારે જોધો ભરવાડ કહે છે, હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું, માટે તારો લીધો તો હું અહીંથી જાઉં નહીં. આ તો હું સ્વામિનારાયણ ભગવાનને શરણે આવ્યો છું. તે અગાઉ હું પૂર્વાશ્રમમાં હતો તે દિવસે નલકંઠામાં મારા ખેતરના કેળામાં કમોદ વાવેલી હતી. તે જગ્યાએ ગાયોની જોક હતી. તે જોકમાંથી સાવજે એક ગાયને હણી. પછી હું અને મારો ભાઈ બંને ગાયનું રક્ષણ કરવા સારું લાકડીઓ લઈને તે સાવજની પાછળ દોડ્યા. તે સાવજ કેળામાં પડ્યો એટલે અમે પકડી લીધો અને તેના મોઢે એક દોરડું બાંધી મેં એના ઉપર સવારી કરી અને મારા ભાઈએ પછવાડાનું દોરડું જાલી રાખ્યું હતું. તે જ્યારે સાવજ કૂદકો મારે ત્યારે મારો ભાઈ સત્સંગી હતો. તે સ્વામિનારાયણ એવો શબ્દ કહે અને તરત તે જગ્યાએ આ મનોહર મૂર્તિ સ્વામિનારાયણ દિવ્ય રૂપે અમારી આગળ દેખાણા હતા. તેમના દર્શનથી મને આનંદ થયો ને બળ મળ્યો. તેથી મને ખુમારી ચડી. તે સાવજના માથામાં ધુબ્બો માર્યો એટલે સાવજને દિશા તથા લઘુ થઈ ગયો અને પછી હું સાવજથી ઉતરી પડ્યો. તે દિવસે મને સ્વામિનારાયણ ભગવાને દિવ્ય રૂપે વર્તમાન ધરાવ્યા છે અને આજ તો અહીં સાક્ષાત વિરાજે છે. તે તારો શું ભાર છે? તે તું મને મારીશ? તારા હાથમાં કાળદંડ અને પાશ છે, તેમ મારા હાથમાં માળા છે. માટે આ તારો જે કાળદંડ છે તેને હું તોડી નાખીશ અને આ જ ઘડીએ મારો મહારાજ આવશે. માટે તારો તો મને શું ભાર છે? પછી કાળ કહે છે, હું પણ સ્વામિનારાયણ ભગવાનનો સેવક છું ને તેમની આજ્ઞામાં હું રહું છું અને તું પણ સ્વામિનારાયણ ભગવાનનો સેવક છે. માટે આપણે તો ગુરુભાઈ છીએ. તે તમારે જીવવું હોય તો તમે મહારાજની આજ્ઞા લો. હું પણ મહારાજની આજ્ઞા પ્રમાણે જ કામ કરું છું. હું દુષ્ટજનને ભયંકર રૂપ લાગુ છું અને હરિજનને દેવ રૂપ લાગુ છું. માટે આજે તો હું પાછો જઈશ અને આવતીકાલે તમને લેવા આવીશ. માટે તમે મહારાજને પૂછજો. એમ કહી કાળ ગયો. એટલામાં મહારાજ પધાર્યા અને કહે છે, કેમ જોધા ભગત, શી દશા છે? પછી જોધાએ કાળની સર્વ હકીકત કહી અને કહે છે, મારે જીવવાની ઘણી લાલચ છે. હજી મારે મોક્ષ માર્ગમાં જે ખામી હોય તે તથા વાસના કાઢીને પછી મરવું છે. પછી મહારાજ કહે છે, તું શૂરવીર થઈ મોતથી શું બીવે છે? તારા દેહની વૃત્તિ પાછી વાળ. એટલે જોધા ભગતે વૃત્તિ પાછી વાળી. તેથી તેના દેહના તમામ અવયવ કાકવિષ્ટા તુલ્ય ભાષ્યા અને મહાગ્લાની પામી ચીસ પાડવા લાગ્યો અને તેનો જીવ દેહની બહાર નીકળવા માંડ્યો, પણ નીકળાય નહીં. પછી મહારાજે તેના માથે હાથ મૂક્યો. પછી બહાર નીકળ્યો. પછી મહારાજ કહે છે, હવે જીવવું છે? ત્યારે તે બોલ્યો કે ના મહારાજ, હવે જીવવું નથી. પછી મહારાજ કહે છે, દેહને વિશે કેવું દુઃખ છે? ત્યારે તે કહે છે, તે તો મોઢેથી વર્ણન થાય એવું નથી. પછી મહારાજ હસ્યા અને કહે છે, તારે જ્યાં સુધી વાસના હોય ત્યાં સુધી જીવ.
ત્યારે તે કહે છે, મહારાજ, હવે મારે વાસના રહી નથી. ત્યારે મહારાજ કહે છે, તું હજુ 30 વર્ષ જીવીશ અને અમારું વચન છે તે વૃથા થાય નહીં. પછી જોધા ભગત કહે છે, મહારાજ, કાલે કાળ મને લેવા આવશે તેને હું શું કહું? ત્યારે મહારાજ કહે છે, તારે તેને કહેવું કે મને મહારાજે 30 વર્ષ જીવવાની આજ્ઞા આપી છે. પછી જોધા ભગતે મહારાજને શ્રી કૃષ્ણ ભગવાન રૂપે જોયા અને ગોપ અને ગોપીઓ દેખી અને વૃંદાવન અને જમુનાજીનો કાંઠો દેખ્યો અને ત્યાં પોતે જોધા ભરવાડ ગોપ હતો તે પોતાનું પૂર્વજન્મનું સ્વરૂપ ભાળ્યું. અને પછી વૃંદાવનમાં રાસમંડળ રમેલા હતા તે બધું ભાળ્યો અને મોઢેથી સર્વ હકીકત કહેવા માંડી. પછી મહારાજ કહે, ચૂપ. એટલે તે બોલતો બંધ થયો. પછી તેને પોતાની સામે મહારાજ અને સદ્ગુરુના દર્શન થયા. પછી મહારાજ દરબારમાં પધાર્યા. બીજે દિવસે કાળ આવ્યો. જોધા ભરવાડે સર્વે હકીકત કાળને કહી. તેથી કાળ જે હતો તે જોધા ભગતને પગે લાગીને ચાલ્યો ગયો ને જોધા ભગત માંદા હતા તે પછી સારા થયા અને 30 વર્ષ સુધી જીવ્યા. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પણ પોતાની વાતોમાં કહે છે કે મોટા યોગી હોય તે કાળને આવતો દેખે છે ને કાળને પોતામાં પ્રવેશ કરવા દેતા નથી ને તે કાળ તેને પરાભવ કરી શકતો નથી ને ભગવાન તેડવા આવે ત્યારે જાય. તે ભગવાનને પ્રતાપે કરીને ભક્ત હોય તે તો એમ જાણે કે હું કાળનો લીધો ન જાઉં. તે સારું સૂતા બેસતા સર્વ ક્રિયામાં ખટકો રાખીને ભગવાનની સ્મૃતિ વિસારે નહીં. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.